ખાસા બોલે પણ પાડીને કહી શકે 15-20 મિનિટ જો રોકાઈ જાય ને તો દૂધનું સમય છે તો કહી શકીએ? કઈ નહીં, વરસાદ સારું કહેવાય, ખેડૂત માટે સારું છે. તો પણ સભામાં તમે ઉપસ્થિત થયા છો. ઉપસ્થિત આગેવાનો નસવાડીના નાનુભાઈ છે, ઈશ્વરભાઈ છે, વિનુભાઈ છે, રફીકભાઈ છે, રસિકભાઈ, રંજનભાઈ, તમે બધા આવીને અહીંયા ખૂબ સારું કાર્યક્રમ ગોઠવેલું છે. હવે તમને ખબર છે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે એ આપણે હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. તમે જોયું હશે 30 વર્ષમાં બીજેપીની સરકાર છે, એના પહેલા 30 વર્ષ કોંગ્રેસની સરકાર હતી. મુદ્દા તો એક જ છે ને, બંગલા એમના બન્યા, ઘર તમારા તૂટ્યા, જમીનો તમારી ગઈ, તો નુકસાન કોનું થયું? તમારું. હવે આમ આદમી પાર્ટી એક નવો વિકલ્પ છે અને આ વિકલ્પ ને આપણે અપનાવવું પડે. આપણે અપનાવીશું તો આમ આદમી પાર્ટીની વિચારધારા, તમે જોયું હશે દિલ્હીમાં કેજરીવાલ સાહેબે કેવું સરસ કામ કરીને બતાવ્યું છે, કેવી સરસ સરકારી સ્કૂલો બનાવી, કેવી સરસ રોડો બનાવ્યા છે. પણ કદાચ ઊંધું સીધું ભ્રમાઈને ત્યાંની ભોળી પ્રજા આ વખતે નિર્ણય જે લીધું બીજેપીને વોટ આપીને એ હવે રડે છે. તમે જોયું હશે યુટ્યુબમાં કેવી રીતે ત્યાં રોડ રસ્તાના પ્રોબ્લેમ એક છે, પાણી ભરાઈ ગયું. ત્યાંની સીએમ જે મહિલા છે એમને તો કઈ કામ આવડતું નથી. તો હું એ જ કહેવા માંગુ છું કે આપણે ખોટી લોભ લાલચમાં આવવાનું નથી અને જે સારું કામ કરે છે એને આપણે ટેકો આંખ બંધ કરીને આપવું પડશે. આપણને ગમે કે ના ગમે આમ આદમી પાર્ટીને એક મોકો આપવું જોઈએ ને, એક તક તો મળવી જોઈએ ને. હવે તમામ નસવાડી તાલુકા જિલ્લામાં કોણ ઉમેદવારો ઉભો થશે, કોણ તાલુકામાં નેતૃત્વ કરશે, કોણ જિલ્લામાં નેતૃત્વ કરશે, અને એ તમે બધા મળીને નક્કી કરો. કેમ કે આમ આદમી પાર્ટી એવો ઉમેદવાર ઉભો કરશે જેને કામ કરતા આવડશે અને ખાલી ચૂંટાઈને ઘર નહીં બેહી રહે. આમ આદમી પાર્ટી એનાથી કામ કરાવશે, એને દોડાવશે, એ તમારા પ્રશ્નોનું રજૂઆત કરશે. ખાલી ઘર બેઠા એને વોટ નથી મળવાના. એ આપણા માટે ચૂંટાઈને આવવાનો છે તો આપણે પણ એને કામ કરાવવાની ફરજ છે. તમે જોયું હશે આદિવાસી સમાજના કેટલા પ્રશ્નો છે. હું આજે મોડી એટલે પડી, આજે મેં તુરખેડા હતી સવારે 8 વાગેથી. હું તુરખેડા કેમ હતી તમને ખબર છે? એક પ્રશ્ન થયું છે, એક બેન પ્રેગ્નન્ટ હતી, મરી ગઈ. એ તમે જોયું? એક પ્રેગ્નન્ટ મહિલા તુરખેડામાં ઊંડા વિસ્તારમાં રહે છે. એ વિસ્તારમાં રોડ નથી, તો બેનને દુખાવો થયો તો એને જોડીમાં લઈને 3 કિલોમીટર સુધી ઉપર ડુંગર પર ચડ્યા અને 3 કલાક લાગ્યા. એ બહેનો સમજી શકે પીડા શું કહેવાય. અને કવાંટ પહોંચતા એને 6 કલાક લાગ્યા. ત્યાંથી પછી એને છોટાદેપુર મોકલ્યું. કવાંટમાં સારવાર નહીં થઈ, છોટાદેપુર મોકલ્યું, ત્યાં પણ કોઈ સારવાર નહીં મળી. ત્યાંથી પછી પુણ્યાવાટ મોકલ્યો. પુણ્યાવાટ પહોંચતા પહોંચતા તો મરી ગઈ. પણ પુણ્યાવાટ દવાખાનાએ શું કર્યું? જાઓ એને બરોડા લઈ જાઓ, એસએસજી. મરેલાને એસએસજી મોકલાય. ખોટી રીતે ઠગીને એસએસજી મોકલી દીધું. એમના ઘરવાળા કહેતા હતા કે અમે હવે લઈ જઈએ, બેન તો મરી ગઈ. તો પણ એને જબરદસ્તી બરોડા મોકલ્યું અને ત્યાં જઈને તો મરેલી જ હતી. દવાખાના વાળાએ કીધું કે તમે હું કેમ લાયા, તો મરી ગઈ છે બેન. તો ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું, જે પ્રક્રિયા કરવાની હતી એ કરી દીધી. તો હું એમના ઘરે મળીને આવી અને મેં એ જ રસ્તેથી ગઈ જે રસ્તેથી એ બેનને લઈ જતા હતા. બહુ ખરાબ હરીશ.
3 કલાક 4 કલાક 6 કલાક કઈ પહોંચતા લાગે બેનની શું હાલત થઈ હશે, કેટલું દુઃખ વેઠ્યું હશે. આપણે તો અહીંયા નીચે વિસ્તારમાં છે એટલે આપણને ડુંગરોના વિસ્તારની એટલી પરિસ્થિતિ ના ખબર હોય, પણ તમે તકલીફ તો સમજી શકો ને ભાઈઓ અને બહેનો. રોડ રસ્તા મંજૂર છે, ત્યાંના ચૂંટાયેલા તાલુકા સભ્ય હોય, જિલ્લા સભ્ય હોય, ધારાસભ્ય હોય, કોઈ જોવા નથી જતું. બહુ ખરાબ હાલતમાં છે. પાણી નથી, હેન્ડપંપ નથી. આપણે તો હેન્ડપંપ છે ને, એમને હેન્ડપંપ નથી. એ લોકો ફક્ત નદી પર જીવે છે. નદી આ પતી જશે વરસાદ, 4 મહિના ગરમીમાં કેવી રીતે જીવે છે? 1.5 કિલોમીટર જઈને પાણી લઈને આવે છે. આપણે પીડા સમજી શકીએ? તો આટલા વર્ષમાં સરકાર સત્તા ભોગીને બેઠી છે ગાંધીનગરમાં, એ બીજી પાર્ટીઓને ગાળો આપે છે. સત્તા તો તમારા જોડે છે ને, તમે તો કઈ કરી શકો કે નહીં? સત્તા તમારા જોડે, તમે ધારો. હવે સીએમ આવવાનો હોય કે પ્રધાનમંત્રી આવવાનો હોય, તમામ તંત્ર નીચે દોડતું આવી જાય છે, ખાડા રસ્તા પૂરવાનું ચાલુ કરી દે છે. કરે છે કે નહીં? શિક્ષણની શું હાલત છે? સ્કૂલો બધા ટપ ટપ પાણીમાં વરસે છે. કોલેજમાં કેટલા છોકરાઓ અહીંયા યુવાનો જાય છે? હાથ ઊંચો કરશો? કોલેજમાં કેટલા યુવાનો જાય છે, હમણાં ભણે છે? કોઈ નહીં. આનું કારણ મને લાગે છે આનું કારણ છે કે તમે ફીસ નથી ભરી શકતા. તમે ફીસ નથી ભરી શકતા ને, પૈસા નથી. આપણે ગરીબ છે, આપણે ખેતી પર જીવીએ છીએ. એના માટે આપણને સરકાર તરફથી શિષ્યવૃત્તિ મળે છે આદિજાતિમાંથી. એ શિષ્યવૃત્તિ પણ બંધ કરવામાં આવી હતી. તો કેટલા છોકરા અને છોકરીઓને કોલેજમાંથી, વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવેલું કેમ કે ફીસ ભરી નથી શકતા. 2 વર્ષ આ શિષ્યવૃત્તિ બંધ હતી. ભણવાનું છોડીને ઘર બેહી ગયા. રોજગારી તો આપતા તો છે જ નહીં આ લોકો. રોજગારી મળે છે? નહીં મળતી ને. તો શિક્ષણ તો છૂટી ગયું, રોજગારી તો છે નહીં. હવે યુવા કરે તો કરે શું? પછી એનું મન ઉતરી ગયું ભણવામાં, પછી ઘર બેસી ગયો. પાછું હવે શિષ્યવૃત્તિની લડત આપી હતી ચેતરભાઈ ગાંધીનગર બિરસા મુંડામાં લડત આપી હતી અને શિષ્યવૃત્તિ ચાલુ કરાઈ. પણ હવે ચાલુ કરી જે ચાલુ હમણાં કોલેજોમાં છે એ તો ફાવી ગયા, પણ જે સ્કૂલ કોલેજ છોડી દીધી એ બિચારા ક્યાં ગયા? એમનું તો મનોબળ તૂટી ગયું ને. હવે પાછું તો એ 2 કે 3 ધોરણ કોલેજ પાસ તો કરે નહીં. હવે આવી રીતે આ લોકો આદિવાસીઓના ભવિષ્ય બગાડે છે. એ ભણવાનું આખું પાયો તોડી નાખે છે. વીજળીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, આદિવાસીનો ગ્રાન્ટો ક્યાં વપરાય છે? મનરેગા કૌભાંડ 2500 કરોડ. કેટલા મીંડા આવે 2500 કરોડમાં? આપણે ગણે. એક બિચારો મજૂર 500 રૂપિયા સવારે કે સાંજે મજૂરી કરીને આવે, એનો ચૂલો જળે તો એ પણ એમને નહીં પહોંચતું આ ભાજપની અધિકારીઓને, એના કોન્ટ્રાક્ટરોને. એ 500 રૂપિયા પણ છીનવી લે છે. તો બિચારો જીવીએ કે મરે તમે એટલું કહી દો ને. એને જીવવાનું હક છે કે નહીં? કે ફક્ત તમને 2500 કરોડ લઈને વિદેશોમાં મિલકતો બનાવવાની છે તમારી? બસ તમારા કમિશનનો બંગલો બનાવવાના છે? કોઈ શરમ છે આ સરકાર કે નહીં? થોડું પણ નહીં વિચારતી આ સરકાર. બહેનોને ઠગીને વોટ લઈ ગયા. શું કીધું તું? અમે ફ્રીનો ગેસ સિલિન્ડર આપીશું, ગેસનો ભાવ ઓછો કરીશું. હવે ગેસનું સિલિન્ડરનો ભાવ શું છે? ગેસ મળે છે તમને? કહેશો બહેનો? પ્રધાનમંત્રીએ એના ચૂંટણીના સમયે એવું કીધું હતું, મારી ગામડાની બહેનો ચૂલો સળગાવે, ધુમાડાથી આંસુ નીકળે. હવે એ આંસુ નહીં એમને દુઃખ લાગતું? ગેસ પણ છીનવી લીધું. હવે કુણામાં ખાલી સિલિન્ડર પડ્યું હશે ને, કોઈ મહેમાન આવે એને બેહાડવાનું ઉપર ઉસીકો મૂકી, એ જ કામ લાગતું હશે.
નાની નાની વસ્તુઓ છે. આપણે કઈ મોટા બંગલા મોટી મિલકતો નથી માંગતા. આપણને ખાલી આવાસ આપી દો, સારું રોડ કરી દો, પાણી કરી દો, અમને સારું આરોગ્ય આપી દો, દવાખાનું સારું બનાવી દો. અમે ખેડૂત છે, અમે મહેનત કરી લેશું, એટલું જ માંગીએ છીએ ને આપણે. ખેતીમાં પણ આપણને માર પાડે છે. કપાસના કે તમારા જે ભાવ છે તો મળતા જ નથી. બોડેલી કે ક્યાં તમે જાઓ છો? તો બસ આપણે સમજવાની જરૂર છે. એક મોકો આપણે આપીએ. હમણાં ચેતરભાઈ વસાવા આપણા માટે અવાજ ઉઠાવે છે ને, આદિવાસી માટે. તો ચેતરભાઈ વસાવા એક આદિવાસી સમાજ, તમામ સમાજ માટે લડે છે, આદિવાસી સમાજ. પણ એમને હમણાં શું એ લોકોએ હાલત કરી છે? કોના માટે? કેમ કે આપણા માટે લડે છે. એનું ઘર પરિવાર છોડીને રોડ પર ઉતર્યા, એમના કૌભાંડો કાઢ્યા, અને કોઈ પણ કારણ વગર ખોટા કેસ કરીને એમને જેલમાં પૂરવામાં આવ્યા. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, બસ તારીખો જ આપે છે. એ કેવી રીતે ચેતરભાઈને લાંબા ગાળામાં એમને જેલમાં મૂકવામાં આવે, મનોબળ તોડવામાં આવે. પણ અમારા ચેતરભાઈ વાઘ છે, શેર છે, એમનું મનોબળ તૂટે નહીં. એ આપણા આદિવાસી સમાજના રક્ષક છે. મારી બહેનો, હવે તમે જાગૃત થઈ જાઓ. તમે ઘર ચલાવો છો, તમે બધી ઝાંસીની રાણીઓ બનો. ઝાંસીની રાણીએ એનું ગઢ હાચવ્યું, અંગ્રેજોથી લડાઈ કરી, તમે તમારું ઘર હાચવો. થોડું લોભ લાલચથી આપણે બહાર નીકળીને ભગવાને આપણને જે આપ્યું છે કુદરતી વસ્તુ, એમાં આપણે જીવીએ અને સારું કામ કરીએ તો આપણું પણ મન ખુશ થાય અને એક સારી ઊંઘ આવે. બસ હું બહુ નથી કહેવા માંગતી. તમામ આગેવાનો અને પ્રજાને એટલું કહું છું કે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે, તમે નામો આપો અને ખૂબ બહુમતીથી તમે એને વોટ આપીને જીતાડો. અને તાલુકા પંચાયતની